આપણા ગૌઢિયાઓ કહેતા હોય ને કે જેવો વાવો ને એવું જ ઉગે. વાત એમ કે એક કામદાર જીવાની નોકરી કાયમ મળદાઘર અને પોસ્ટમોર્ટમ રૂમની હતી. મોટું સરકારી દવાખાનું હતું એટલે રોજ 2-5 માંદા પડેલા કે અકસ્માતના કેસના મળદા આવે. પોસ્ટમોર્ટમ કરેલા બીકાળવા મળદા જોઈ એને બીકઈ લાગે નહીં. જેવો હાથનો હલકો હતો એટલે આવેલ મળદાના કપડાં અને સામાન તપાસી નાની મોટી રોકડ કે ચીજ વસ્તુ પર હાથ મારી લેતો અને દારૂ પીવાનો ખર્ચો એને એમાંથી જ નીકળી રહેતો. એમાં એકવાર મળદા ઘરની પરશાળામાં સૂતો હતો. ત્યાં કહેણ આવ્યું કે ઝેરી દવા પીને મરી ગયેલી સ્ત્રીનું મળદું લાવવાનું હતું અને રાતના 4 વાગી ગયા હતા. એ સ્ટ્રેચર લઈ અને ગયો. ચાદર ઉઢાડેલું મળદું લઈ આવ્યો અને પોસ્ટમોર્ટમ માટેની જગ્યાએ રાખ્યું. મરનારા સગાએ ડોક્ટર આવે ને એટલે તરત જ વારો લઈ લેવા માટે આજીજી કરી. ચા પાણીના પૈસા લઈ જેવાએ પહેલો વારો આવે ને એવું એને ગોઠવી દીધું ને રોજની આદત પ્રમાણે